ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી નવસારીમાં મેગા ટ્રેડ ફેરની શરૂઆત થઈ છે. લઘુ ઉદ્યોગના વેપારીઓને આર્થિક લાભ થાય તે માટેનો અનોખો પ્રયાસ જે કરતા આવ્યા છે. નવસારી શહેરના જયશંકર પાર્ટી પ્લોટ પાસે મેગા ટ્રેડ ફેરની શરૂઆત થઈ છે, જેમાં સ્થાનિક વેપારીઓને અને ગ્રાહકોને ફાયદો થાય તેવા ઉદ્દેશથી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત મેળો છેલ્લા 20 વર્ષથી જે આ યોજાતો આવ્યો છે. આ મેગા ટ્રેડ ફેરમાં 107 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં ડાયરેક્ટ કંપની સેલ થકી વેચાણ તથા ગ્રાહકોને સસ્તા ભાવે વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. અહીં હસ્તકલાના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ, ખાદ્ય પદાર્થની વસ્તુ, ઓર્નામેન્ટ્સ, ઘરેણાં, સાથે સાથે ફર્નિચરની વસ્તુ અને નવસારી જિલ્લાની અલગ અલગ જે ગામોમાંથી આવતા જે લોકો છે, વેપારીઓ છે, તેઓ અહીં આવે છે. સાથે સાથે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં વખણાતી જે વસ્તુ છે, ખાવાની વસ્તુ હોય, કપડાની વસ્તુ હોય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય કે કોઈ પણ વસ્તુ હોય, તેના સ્ટોલ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેથી લોકો એક જ છત નીચે તમામ લાભ મેળવી શકે. ત્યારે વાત કરીએ તો જે ગ્રાહકોને સસ્તા ભાવે નજીવી જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળે તેવા ઉદ્દેશથી 2004 થી મેગા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ 9મી જાન્યુઆરી સુધી આ ટ્રેડ ફેર નવસારી શહેરમાં ગ્રાહકોને, વેપારીઓ માટે ઉપયોગી સાબિત થશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરત સુખડિયા જણાવે છે કે 4 થી આ ચાલુ થયો છે. ત્યારે આ રીતના 9 જાન્યુઆરી સુધી આ ટ્રેડ ફેર જે ચાલુ રહેશે. ત્યારે મોટી સંખ્યામાં હાલ તમામ નવસારી શહેરીજનો આ ટ્રેડ ફેરનો લાભ લઈ રહ્યા છે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સથવારે આશીર્વાદ માર્કેટિંગ બંને મળીને હર વર્ષની જેમ આ વર્ષે પણ 4મી જાન્યુઆરીથી લઈને 9મી જાન્યુઆરી સુધી નવસારીમાં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ ટ્રેડ ફેરનું આયોજન કરવા પાછળનું એક અને માત્ર એક જ કારણ છે કે નવસારીની જનતાને વિવિધ વસ્તુઓ જે નવસારીમાં અવેલેબલ નથી અને સાથે સાથે ઘરે બનાવેલી હોય હસ્તકળાનું આયોજન કરી અને પોતે અહીં સ્ટોલ આપે છે. એના કોઈક જાહેરમાં દુકાનો હોતી નથી અને સાથે સાથે ફૂડ કોર્ટનું પણ સાથે આયોજન થાય છે. અને નવસારીની જનતા કાયમને માટે હર સાલ આ ટ્રેડ ફેર ક્યારે આવે એની આતુરતાથી રાહ જોતી હોય છે. એટલે 4 થી લઈને 9 તારીખ જાન્યુઆરી સુધી આ ટ્રેડ ફેરમાં બધાએ પધારવા વિનંતી.